આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાર ન્યૂઝ। સાણંદ નજીક સનોર ફુલવાડી તથા ફાલોદરા ગામ કિનારા પરથી પસાર થતી ઓરસંગ નદીમાં મગરો દ્વારા વારંવાર માનવજાત પર અને પશુઓ પર હુમલા કરી આતંક મચાવ્યો છે। મંગળવારના રોજ આ નદીના પટમાંથી પશુને મગર ખેંચી ગયાની ઘટના હજુ વિસરાઈ નથી। ત્યાં તો બુધવારે ફાલોદરાના રહેવાસી પ્રવીણભાઈ દેવજીભાઈ તડવી પશુ ચરાઈ હાથપગ ધોવા નદીમાં ઉતરતા મગર દ્વારા મિનિટોમાં જ પશુપાલક આધેડ પર હુમલો કરી નદીમાં ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો। સ્થાનિકોએ આ અંગે સલંગ વન વિભાગ અને પોલીસને જાણ કરતાં વન વિભાગ, નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ તેમજ આવી પહોંચેલી હતી। ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશન, વડોદરા ડભોઈ ફાઇટરની ટીમ દ્વારા સંયુક્ત રીતે આધેડ શોધોમાં ચક્રો ગતિમાન કર્યા હતા। નદીમાં પ્રવીણભાઈ તડવીને ખેંચી ગયેલા મગર આધેડના મોત બાદ પણ મૃતદેહને કલાકો સુધી પોતાના જડબામાં લઈ નદીમાં આમતેમ ફરતો રહ્યો હતો, જેને ભારે જહેમત બાદ મોઢામાંથી છોડાવવામાં ટીમને સફળતા મળી હતી અને મૃતદેહને નદીની બહાર કાઢવામાં આવ્યો હતો। ચાણોદ પોલીસ ઘટના સંબંધી જરૂરી કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહ અને પીએમ અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો। આજે બપોરે 2 કલાકે સનોર ખાતેથી મુરલીભાઈ કરીને જે નેચર હેલ્થ ફાઉન્ડેશનના સભ્ય છે તેમનો ફોન આવેલો કે ઓરસંગ નદીના પટના કિનારે ભાલોદરા ગામના પ્રવીણભાઈ દેવજીભાઈ તડવીને મગર ખેંચી ગયો છે। તે મેસેજ મળતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્યાં જઈને સ્થળ તપાસ કરી તાત્કાલિક ચાણોદ પોલીસ સ્ટેશન તેમજ મામલતદાર સાહેબશ્રી ડભોઈને તાત્કાલિક જાણ કરવામાં આવેલી। તેઓ દ્વારા વડોદરા ફાયર સ્ટેશન તેમજ ડભોઈ ફાયર સ્ટેશનથી જવાનો મોકલી અને ભારે જહેમત બાદ 3 કલાક બાદ લાશ શોધખોળ કરી અને અત્યારે બહાર કાઢી છે। હવે એનો પીએમ માટે ડભોઈ ખાતે લઈ જવામાં આવશે અને મૃતકને વળતર જેટલું જલ્દી મળે તેટલું વન વિભાગ પ્રયાસ કરશે। વન વિભાગ સાથે કઈ એનજીઓ દ્વારા? વન વિભાગ સાથે નેચર હેલ્થ ફાઉન્ડેશન, નેચર સેવિંગ ફાઉન્ડેશનના સભ્યો, તમામ સભ્યો અત્રે હાજર હતા અને તેઓએ ખૂબ મહેનત કરીને લાશની શોધખોળ માટે ખૂબ મહેનત કરેલ છે। શું થયું હતું અને ક્યાં આવ્યો છે? હા, બરોડા ફાયર સ્ટેશન, બરોડા કંટ્રોલથી અમને ERC ફાયર સ્ટેશન દરજીપુરાને કોલ મળેલ કે સનોર ગામ પાસે ઓરસંગ નદીમાં એક માણસ મગરને ખેંચી ગયેલો છે। તો એ બચાવ કામગીરી માટે અમારી ટીમ બરોડા ERCથી આવેલ છે અને કામગીરી કરેલ છે અને માણસને બહાર કાઢેલ છે। બહાર કાઢી લીધું? હા।